આજ રોજ અમારા દાહોદ જિલ્લાના સિંગવડ મુકામે આજે આદિવાસી સમાજની 9 ઓગસ્ટ વિશ્વ દિન નિમિત્તે અમારી જે ભારે ભીડથી અહીંયા રેલી કાઢી રહ્યા છે અને અમારા સમાજના તમામ આગેવાનો, તમામ ભાઈઓ તેમજ તમામ યુવાનો, બહેનો અહીંયા પધાર્યા છે અને આ જે રેલી છે એનો અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે અમારા આદિવાસી સમાજમાં જાગૃતિ આવે અને જે કુપોષણ છે, ભ્રષ્ટાચાર છે, ગેરરીતિઓ છે એ દૂર કરીએ, અમારા યુવાનો જાગૃત બને એ બાબતે આજે આ વિશ્વ આદિવાસી 9 ઓગસ્ટ ઉજવી રહ્યા છે અને અમારો સમાજ આજે તમે દેખી શકો છો કે ધામધૂમથી અહીંયા ડીજે સાથે, ઢોલ સાથે, નગારા સાથે તમામ યુવાનો નાચી રહ્યા છે અને અમારે યુવાનોને પણ એક અપીલ છે કે જાગૃત બને અને શિક્ષણ મેળવે અને શિક્ષણ મેળવીને બંધારણ જાણે અને બંધારણ જાણીને પોતાનો વ્યક્તિગત વિકાસ કરે અને સમાજનો વિકાસ કરે એવી આશા સાથે અમે આગેવાનો આ ઉજવણી કરી રહ્યા છીએ. અને આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સિંગવડ પંથક, સિંગવડ તાલુકાના ગ્રામજનો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં બહુ બધા આદિવાસી સમાજના આગેવાનો અને સરપંચશ્રીઓ, તાલુકા સદસ્યશ્રીઓ હાજર રહ્યા હતા. સાથે તાલુકા પંથકના મુસ્લિમ સમાજ, વોરા સમાજ, તમામ સમાજ આ જે યાત્રા છે એનું ભાવ ભક્તિ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું અને એનાથી સંપૂર્ણ આદિવાસી સમાજ ખુશ છે. અને આજે સિંગવડ તાલુકામાં જે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો એ કદાચ અગાઉ ક્યારેય કરવામાં આવ્યો નથી અને ભવિષ્યની અંદર એવું થાય કે કદાચ મુસ્લિમ સમાજ એ પણ આ કાર્યક્રમના આગેવાની કરશે. આજનો જે પ્રતિસાદ મળ્યો છે મુસ્લિમ સમાજ તરફથી એ સૌથી વધારે હતો અને હું એમનો આભારી છું. અને બીજી વસ્તુ કે હિન્દુ મુસ્લિમ કશું હોતું નથી, આપણે જન્મ્યા આદિમાનવ તરીકે અને એક જ ખૂન, એક જ રૂમ છે. એક ખૂનની બોટલ આપવા માટે પણ જે સમાજ ખચકાતો હોય એ સમાજને જયારે મુસ્લિમ સમાજ 100 લોહીની બોટલ આપવા તૈયાર હોય ત્યારે જય શ્રી રામ, જય રામ રહીમ.